મોરબી શહેરી વિસ્તારમાંથી નીકળતા ગટરના પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરી ખેડૂતોને ખેતી માટે થઈને તે પાણી આપવામાં આવે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી મોરબીના 50 રોડ ઉપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરાયો છે. નગરપાલિકા વખતે બનાવવામાં આવેલ 24 MLD પાણીના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આજની તારીખે 12 થી 13 MLD જેટલું પાણી ટ્રીટમેન્ટ કરીને શુદ્ધ કરવામાં આવે છે. તે પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં બનાવવામાં આવેલ તળાવમાં ભરવામાં આવે છે. હાલમાં આ તળાવનો એક બાજુનો પાડો તોડી નાખવામાં આવ્યો હોય. આ પાણી તળાવની પાછળના ભાગમાં આવેલ 10 થી 15 જેટલા ખેડૂતોના ખેતરની અંદર ભરાય છે, જેથી ખેડૂતો તેના ખેતરમાં વાવેતર કરી શકતા નથી. ખેડૂતો મનસુખભાઈ પરમાર, લાલજીભાઈ નકુમ સહિતના ખેડૂતો અને સતવારા સમાજ અગ્રણી નરસિંહભાઈ ચાવડા પાસેથી મળતી વિગત પ્રમાણે તેઓ પોતાના ખેતરમાં ચોમાસા પહેલા વાવેતર કરી દર વર્ષે સિઝનમાં ચોમાસું એક જ પાક લેતા હોય. હાલમાં છેલ્લા 2 થી 3 મહિનાથી આ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી નીકળતું પાણી તેઓના ખેતરમાં ભરાઈ રહેતું હોવાથી તેઓ ચોમાસુ પાક લઈ નથી શકતા. ખેડૂતોએ ખેતરમાં ભરાયેલી નુકસાની અંગે વળતરની માંગ કરી છે. જો કે તેમને આ નુકસાનીનું વળતર ચૂકવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. મારું નામ પરમાર મનસુખ વીરજીભાઈ. અત્યારે 50 રોડ ઉપર નંદીઘરની બાજુમાં મહાનગરપાલિકાના 4 બુગદા તળાવ આવેલા છે. 4 નંબરના તળાવની પાળ તોડીને ખેડૂતોના ખેતરના પાડા તોડી આ દુર્ગંધિત પાણી સીધું ખેડૂતોના ખેતરમાં નિકાલ કરે છે મહાનગરપાલિકા. છેલ્લા 3.5 થી 4 મહિનાથી અમે રજૂઆતો કરીએ છીએ, યોગ્ય નિકાલ થતો નથી. ડેપ્યુટી કમિશનર સોની સાહેબને 2 વાર રજૂઆત કરેલી, આજથી 1.5 માસ પહેલાં. ખરે સાહેબને 15 દિવસ પહેલાં રજૂઆત કરેલી છે. કોઈ પણ નિકાલ નથી. તંત્ર એકબીજાને ખો આપીને આગળ વધી જાય છે. મારું નામ નરસિંહભાઈ ચાવડા, સતવારા સમાજ અગ્રણી અને માનવ સેવા સંઘ રાષ્ટ્રના ઉપાધ્યક્ષ તરીકે હું એટલું જ કહેવા માગું છું કે તંત્રના પાપે જે અમારા સતવારા સમાજના ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે, એ નુકસાન તંત્રએ ભોગવવું પડે. એમને જે ભરતી આવે તો એમની ભરતી ભરી દેવી પડે, અને એને ન નુકસાન થાય એનું તંત્રએ જોવાનું રહ્યું. અમારા ખેડૂતો વારંવાર રજૂઆતો કરવા છતાં નિભર તંત્ર એને ધ્યાન દેતું નથી ને ધક્કા વારંવાર ખવડાવે, જેવા તેવા જવાબો દઈ દે. હવે એ ચલાવી લેવામાં આવશે નહીં, અને જો તંત્ર આમાં પગલાં નહીં લે તો આવનારા સમયમાં મોરબી સતવારા સમાજના ખેડૂતોનું એક મોટું સભા ભરી અને તંત્રની સામે કાયદેસર ખુલ્લો પડકાર ફેંકવામાં આવશે એવી હું ચીમકી ઉચ્ચારું છું. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.